નમસ્કાર મિત્રો, જોશરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી કે જે BSNL કંપની દ્વારા બહાર પાડવામાં આવી છે। મિત્રો, BSNL કંપની છે તે ટાટા ગ્રુપ હારે હવે જોડાયેલી છે, તેથી તેમાં પણ મસ્ત એવી ભરતીઓ બહાર પાડવામાં આવી છે। તો તેમાંથી આપણે એક ભરતી વિશે આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છીએ। તો આ છે તે નવી વેકેન્સી છે અને આ ભરતીમાં કેટલી જગ્યાઓ પર ભરતી થશે તો 11,705 જગ્યાઓ પર ભરતી થવાની છે। અલગ અલગ પોસ્ટ માટે ભરતી છે જે આપણે વિડીયોમાં જોવાના છીએ। પગાર પણ સારો મળવાપાત્ર રહેશે, જેવો કે 40,500 જેવો તમને પગાર મળવાપાત્ર રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસથી લઈને ગ્રેજ્યુએશન સુધીના જે લોકો છે તે એપ્લાય કરી શકે છે। ઘણી બધી પોસ્ટ માટે અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના જે લોકો છે, કેન્ડિડેટ છે, તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। ત્યારબાદ ભાઈઓ અને બહેનો બંને માટે આમાં જોબ છે, તેથી જેના પાસે પણ 10 પાસ 12 પાસ ગ્રેજ્યુએશન જે પણ ક્વોલિફિકેશન હોય તેમના સુધી આ વિડીયો પહોંચાડો અને તેમને પણ માહિતગાર કરો, જેથી તેમને પણ એક જોબ મેળવવા માટેની ઓપોર્ચ્યુનિટી મળી રહે। તો મિત્રો, હવે આપણે તે નોટિફિકેશન છે તે બાજુ જઈએ। તો મિત્રો, રતન ટાટા ગ્રુપ સાથે આ કંપની BSNL છે તે જોડાયેલી છે, મર્જ થયેલી છે, તેથી આ કંપનીમાં ઘણી બધી પોસ્ટ આવવાની છે અને કંપનીની વેલ્યુ પણ સારી છે। તો મિત્રો, હવે આપણે નોટિફિકેશન જોઈશું। તો મિત્રો, આપણે હવે તેની ડિટેલ જોઈએ તો ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે। તેમાં વિવિધ પોસ્ટો પર ભરતી થવાની છે, તો આપણે તેને ડિટેલથી જોઈએ તો પોસ્ટનું નામ તમે જોઈ શકો છો। જુનિયર ટેલિકોમ ઓફિસર, GTO, ટેકનિશિયન, આસિસ્ટન્ટ, ત્યારબાદ ક્લાર્ક, હેલ્પર, સ્ટેનો ઓફિસર, એમ આટલી બધી પોસ્ટ છે। તેમાં ટોટલ 11,705 જગ્યાઓ પર ભરતી થવાની છે। ભરતીનો જે એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે, તમારે ઓનલાઈન જ એપ્લાય કરવાનું રહેશે અને આખા ઇન્ડિયામાં, આખા ભારતના કોઈ પણ નાગરિક હોય, ચાહે મેલ હોય ફિમેલ હોય, તેના પાસે જે પણ ક્વોલિફિકેશન હમણાં તમને કહેવામાં આવશે તે હોય તે કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। ત્યારબાદ આપણે સેલરીની વાત કરીએ તો 16,400થી લઈને 40,500 સુધી પગાર મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આ પગાર પણ ઘણો મોટો પગાર કહેવાય। ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે માન્ય રહેશે અને એ રિલેક્સેશન છે તે રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ 12 પાસ ગ્રેજ્યુએશન અથવા તો તેની રિલેટેડ જે પણ તેની પાસે ડિસિપ્લિન હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આની લિંક હજી આપવામાં નથી આવી, ડેટ પણ હજી આપવામાં નથી આવી, પણ ભવિષ્યમાં આ ભરતી આવનાર છે, જેથી આ વિડીયો તમે બધા ભાઈઓને મોકલજો, જેથી તેમને પણ ખબર પડે કે BSNLમાં એક નવી ભરતી આવવાની છે અને જ્યારે પણ ભરતી આવશે તેની અપડેટ હું મારા ચેનલ પર આપતો રહીશ। તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી જ્યારે પણ હું અપડેટ આવું તે તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો, આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। ત્યાં સુધી બાય, જય હિન્દ, જય ભારત।